માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો જો સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે હવે ચા પીવા બેસી ગયા છીએ. અને તન્વી જો અહીંયા રમે છે, એના પપ્પા એને રમાડે છે, એટલે આપણે ચા પી લઈશું. તો ચાલો ચા પીવા. તો આપણે મેગી બનાવી છીએ. ચાલો ગાઈસ, તો આજે હું તમને બતાવવાની છું મારા સાસુના જે મેરેજ થયા હતા ને તારનું પાનેતર, પછી તેની ચોલી, પછી ઓલું ઘર ચોડું આવે એ બધું બતાવું છું. તો તમે જોઈજો, વિડીયોમાં બના રહેજો. જો આ મેરેજની સાડી છે, આમાં કચ્છી વર્કનું કરેલું છે બધું. જો આ જો જાંબલી કલરની છે, આમાં પણ મસ્ત મોટા મોટા વર્ક કરેલા છે. આ પણ મસ્ત કલર છે. પછી એક આ રાણી કલરની છે, જો આમાં પણ મસ્તનું વર્ક કરેલું છે. આ પણ જો મારા સાસુમાનું મેરેજનું ઘર જોડું છે, જેમાં મસ્તના પેચ દોરેલા છે. આ હું કોઈક વખત પહેરીને બતાવીશ તમને, કેવી લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો. જો આ સહેલું છે, પહેલાંના જમાનામાં આવતું હતું ને સહેલું, આ એ છે મારા સાસુના મેરેજની વખતનું છે. આ જો મારો સાસુમાની પીઠીની ચણિયા ચોરી છે, પહેલાં તો આવી જ આવતી હતી ને, તો આ એમની પીઠીની ચણિયા ચોરી છે, બ્લાઉઝ, ચુંદડી, અને આ એનો ચણિયો છે. જો એમાં પણ કેરીના વર્ક કરેલો છે. આ જો મારા સાસુમાના મેરેજનું પાનેતર છે. પહેલાં આવા પાનેતર આવતા હતા ને, એમને જો હજુ સાચવીને રાખ્યું છે. કેવું છે ગાઈસ? તો થોડાક સમયમાં અમારા મેરેજ આવી રહ્યા છે. તો જો બધી મેરેજની તૈયારી ચાલુ થઈ ગઈ છે, બધું કાઢીને મૂક્યું છે. હવે કઈ સાડીઓ લઈ જવી તે નક્કી કરવી છે. અને જો તન્વી બેન અહીંયા રહેતા નથી. હા હા, ચાલો હજુ તો જમવાનું કાંઈ બનાવ્યું નથી, બનાવવાનું છે ગાઈસ. તો જો અમે અહીંયા આવ્યા હતા માર્કેટે બધી વસ્તુ લેવા માટે. જો અહીંયા મારા સાસુમાં ખરીદે છે, કટલેલી લેવા આવ્યા હતી થોડીક મેરેજ માટે થોડીક કટલેલી લેવા આવ્યા છીએ અહીંયા. તો ચાલો, તન્વી હજુ ઘરે જ છે, ઘરે મૂકીને આવ્યા છીએ તન્વીને. આપણે મેરેજ છે એટલે બ્લાઉઝ, સાડી તો લીધી હોય, પછી આપણે બ્લાઉઝ સીવડાવવાના હોય, તો આપણે આવી ગયા છીએ ટેલર પાસે બ્લાઉઝ સીવડાવવા. જો અહીંયા મારા સાસુમાં બ્લાઉઝ દે છે સીવડાવવા માટે. અહીંયા મારા સાસુમાં દે છે બ્લાઉઝ સીવડાવવા માટે. હવે હજુ સાડી લેવાની બાકી છે. ચાલો ઘરે જઈને મળવા આવી ગયા છે. સાંજના 5:30 થઈ ગયા છે. અને જો હમણાં ગામડાનો નજારો કેવો છે. અને અમે અહીંયા બેઠા છીએ. જો તન્વી પણ રમે છે એના પપ્પા સાથે. તો ચાલો ઘડીક વાર બેસશું, પછી નીચે જશું. મારા સાસુમાં રસોઈ બનાવે છે.